હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારે ફ્રેશ બ્લોગમાં. મોર્નિંગ થઈ ગઈ છે. બહુ દિવસ પછી આપણે રસોડામાં આવ્યા છીએ. બહુ દિવસ એટલે કે 3-4 દિવસ થઈ ગયા છે. મેં રસોઈ નથી બનાવી કેમ કે બાજુમાં બેનની માસી હતા, એમને રસોઈ બનાવીને આપી છે મને માનવ ને એના પપ્પાને કમ્પ્લેટ જમવાનું આપ્યું છે, એટલે હું રસોડામાં આવી નથી. બહુ જ તબિયત ખરાબ થઈ ગઈ હતી મારી. હજી પણ થોડી અસર છે, વીકનેસ જેવી એમ, પણ હવે આજે થોડું સારું લાગે છે, એટલે મેં કીધું કે આજે હું જાતે જ બનાવી લઈશ જમવાનું, કેમ કે બહુ દિવસ બધાને હેરાન ના કરાય આપણાથી. પણ તો મારા પાડોશી બધા સારા છે કે અમારી સારી કેર કરી આટલા દિવસ. તો ચાલો કંઈ નહીં, તમે પણ તબિયત સાચવજો તમારી. હજી પણ કહું છું, કેમ કે હું તો 3-4 દિવસથી બહુ જ બીમાર થઈ ગઈ હતી કે જેની વાત ના પૂછો. આમ ઊભું થવાની પણ પોઝિશન નહોતી રહી, એવી બીમાર થઈ ગઈ હતી. ફાઇનલી આજે થોડું સારું લાગે છે, એટલે ઘરને થોડું ઘણું સાફ કર્યું છે. બહુ નથી સાફ થયું, પણ 3-4 દિવસથી ઘરમાં પડ્યું હતું રમણ-ભમણ. થોડું મારા પપ્પાએ તો કર્યું, એમને થતું હતું એટલું. એમને પણ જોબ પર જવાનું હોય આ તે, એટલે બધું તો ના થઈ શકે, પોસિબલ નથી જ. તો પણ એમને ઘણું કર્યું છે મારી પર, એમને ઘણી મદદ કરી છે. અને હવે ચાલો, તો આજે જમવાનું બનાવવાની વારી આવી છે આપણી. ચાલો જમવાનું બનાવી લઈએ. જમવામાં બનાવું છું આજે બટાકાની કઢી અને રોટલી. તો જો અહીં બટાકા ચોપ કરી લીધા છે, આદુ મરચાંની પેસ્ટ બનાવી દઈ અને જમવાનું બનાવી લઈએ. ચાલો તો જો અમારા માનવ છે ને મોર્નિંગ થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છે. અને જો બધા જ ભગવાન બહાર કાઢી ને સાફ કરે છે બેઠો બેઠો. જો શું કરું છું તું? સાફ કરું છું. શું સાફ કરું છું? બોલતો શ્લોક બોલતો બોલને. કૃષ્ણ વાસુદેવાય શ્લોક બોલને. જો બધા જ ભગવાન કલાયો. હા નાઈ ના નીકળે, સાફ કરી દે એમને. હા હું લે કર દો સાફ. ચલો મંદિરની સાફ સફાઈ માનવી કરી લીધી છે આજે. ચલો તો આપણે આપણું કામ પતાવી લઈએ. સાફ કરી ને બધા ભગવાન પણ ગોઠવી દીધા. મારું એ જો જેવું આવડે છે એવી ભક્તિ કરે છે અમાર માનવ. હા મસ્ત મસ્ત. હો માનવ જે કરવાનું. હા કરાવે. હા પપ્પા આવે છે બેટા. ચલો બાર આંટો મારવા જઈએ છીએ માનવભાઈને સાયકલ લઈને, અને સાયકલ કાઢી લઈએ એની. અરે આ શું ચાલે છે? આ શું? ટાયરમાંથી સીટ બનાવી છે. બરોબર. કેટલા ટાયર છે? 1 2 3 4 5 6. 3 સીટ બનશે. 3 અખતરો કરીએ એમ પેલા. માનવભાઈ બૂમ પાડે જોવા થઈ. હા એ તો ખબર જ મને. હે એને એક કામ કરવાનું, જે હોલ પાડે ને તે પેન્સિલ કે ગમે તે નાખીને એક વખત માર્ક લઈ લેવાનું. કઈ જગ્યાએ થાય. ચલો પટાઈને માનવના આવી ગયા પાછા. અને થોડીક હવે કંઈક કારીગરી ગમે તેવું કંઈક કરીએ, જોઈએ. ફાઇનલ રિઝલ્ટ બતાવી દઈશું તમને હવે. ચલો એ કયું ટાયર થયું? આવું ભવ્ય. હા બરોબર. દોરી મારવાની બાકી છે, અમને તમને બતાવીએ ફાઇનલ થાય એટલે. આજે કરવાનું છે દોરીને એમ.
દોરી કાલે હા 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 ચલો તો ફાઇનલ વર્ઝન તમને બતાવીશું જ્યારે થઈ જશે ત્યારે. હવે માનવને લઈને જવો થોડું બાજુ. ચલો તો હા આ ભવ્યનો પ્રેન્ક થઈ ગયો હમણાં. ટાયર પેલા થઈ ગયા તો બતાવ્યા હોય. કલર આવી ગયો છે. હા હવે દેખાનો કલર ટર્પન્ટાઇન એશિયન પેઇન્ટ અને બ્રશ. અરે બધું થઈ જવાનું. મિક્સ કરી લો કલર. કયો કયો કલર કાકા? બ્લુ છે એ તો ફાઇનલ. હા એ તો એ ઢગલો જ આપણે ખોટ થોડી છે. પેલા છે ને અરે અહીંયા જ મૂકી દેશું ઉપર. પેલા આ સાઈડ જે કરવાનું હોય ને એટલી પેલા કરી લેવાય. પછી આમ સુકાય પછી પણ એવું જ કરવું પડે. ઊંધું બધા નીચે જ લઈ દો તો એક જ કલર કરી નાખીએ. હવ પછી કરીએ કલાક પછી. ચલો ચલો કયો કયો કલર કયો? નીચે ઉઠાયેલા આપો ને તો ચાલો પડી રહ્યો એટલે આપવાનો એ જ ઘસી દે શું કેવું દુકાનમાં લોબા ટાઈમે પડી રહ્યો એને જ ઉઠાઈ લાવવાનું જરૂર નથી. ઘણા માં ડબલા એમાં આવી જાય હાથમાં અમારે હા પેલો નાનો ડબલા લઈ ગયા ફ્રી એ કે અમારે ઘરે કરવા જો કલર નું એનું તો શું તો લાવી દે. ઓર્ડર આપવો હોય તો કહેજો કે ઓર્ડર આપવો હોય તો કહેજો. હા ટાયર પોતાના અંજનભાઈ કલર કરી આપશે. ખાલી કલર જ થશે. રૂપિયાનું બે કલર માટે મળો ટાયર માટે મળો. ટાયર બનાવવાના એનો મળો કે કમ્પ્લીટ બની લેવામાં આવે. ટાયર જરૂર જ મહેશ કાકા જોડે પડ્યા છે. રૂપિયા વગર નહીં મળે. દુનિયા નહીં ચાલે. હા ને 6 મહિના મોટી ખરેખર 6 મહિના મોટી માટી. એટલે મોટા બોલે તો સાંભળી લેવાનું. હા હા તને ખબર પડે એટલે મારા છોકરાને ધમકાયો હતો બહુ જ બોલે મને ખબર જ નહીં. બીના કોઈના રાજુ 9 વર્ષનો ખરો. જન્મમાં દેરાણીમાં 7-8 વર્ષ હતી. સૌથી ઓછું ગાળો મારા મમ્મી પપ્પા ને છે 10 વર્ષ 9-10 વર્ષનો અમે વરસાદી છે નીલક છે અમારે બે ને ચાલો તો અહીંયા મગફળી ખોલાઈ રહી છે અને તઈ ટાયરનું થાય છે કામકાજ. કલર બલર થઈ ટકાટક થઈ ગયું. હા હવે દોરી ભરાય છે પછી બતાવીએ કેવું થશે. ચલો તો ફાઇનલી ટાયર થઈ ગયા છે તૈયાર. મસ્ત બને છે. ટોટલ 3 બનાવ્યા હતા એમાંથી એક મનીષા માસીને સ્કૂલમાં આપી દીધું છે અને આ 2 તૈયાર થઈ ગયા છે. કેવા લાગે છે કમેન્ટમાં જરૂર કહેજો અમને. ચલો ભાઈ ખબર પડી ગઈ હાથને હો. બેસી જઈએ.